પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। મનરેગા કૌભાંડના આરોપી બળવંત ખાબડનું આમ આદમી પાર્ટીના ઉમેદવારને ધમકી આપતો વિડીયો વાયરલ। ચૂંટણી પંચ અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા 134 વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો લાવતી એક ગંભીર ઘટના સામે આવી છે। અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જાહેરમાં ખુલ્લી ધમકી આપતો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકના રાજકીય વર્તુળોમાં અને સ્થાનિક નાગરિકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર આ વાયરલ વિડીયોમાં દેખાતી વ્યક્તિ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલી આરોપી બળવંત ખાબડ હોવાનું જાણવા મળ્યું છે। બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ આ વિડીયોમાં અત્યંત ઉશ્કેરાયેલી હાલતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે। તેઓ જાહેરમાં અપશબ્દો ભાંડતા અને ઉમેદવારને ધમકાવતા સ્પષ્ટપણે નજરે પડે છે, જેના કારણે મતવિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવારને આ પ્રકારે મળતી ખુલ્લી ધમકીઓએ સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ વિપક્ષી નેતાઓ અને સામાન્ય નાગરિકો દ્વારા આકરા પ્રત્યાઘાતો આપવામાં આવી રહ્યા છે। સાથોસાથ ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર દ્વારા આ મામલાની ગંભીર નોંધ લઈ જવાબદાર વ્યક્તિ સામે સત્વરે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે।